ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય છે. સ્વાધ્યાય 4.1 ની અંદર આપણે પ્રશ્ન 1 જોયો હતો. આજે પ્રશ્ન 2 જોવાના છે અને એમાં પણ 1 થી 4 દાખલાઓ છે. પેલામાં પણ 1 થી 4 દાખલા હતા અને એ 4 દાખલામાં સામીપ્ય આપેલું હતું, અંતરાલ ને માનાંક શોધ્યું. અહીંયા અંતરાલ અને સામીપ્ય શોધવાનું છે. આપણને માનાંક આપેલું છે. શું આપેલું છે? આપણને માનાંક આપેલું છે. એના પરથી આપણે સામીપ્ય અને અંતરાલ શોધવાનું છે. એટલે આ પણ ખૂબ અગત્યનું છે. અહીં પહેલું જે આપેલું છે તેને a કહેવાય. જો એ ઓછા આપેલું હોય તો વત્તા લેવાનું, a બરાબર +2 અને ડેલ્ટા બરાબર 0.01. આ તો પહેલા કરી જ નાખો. પહેલા આપણે શોધીએ અંતરાલ સ્વરૂપ. આપણે 2 શોધવાના છે ને, એટલે પહેલા આપણે શોધીએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ એટલે શું? એકવાર ઓછા અને એકવાર વત્તા. મેં એવું કીધેલું ને, એકવાર ઓછા અને એકવાર વત્તા. અને પછી લખવાનું સામીપ્ય સ્વરૂપ. આ તો એકદમ ઈઝી. સામીપ્ય સ્વરૂપ એટલે પેલું n લખવાનું, એટલે અહીં લખી દેવાનું n, એકવાર a ને પછી ડેલ્ટા. એટલે આ તો એકદમ ઈઝી થઈ ગયું. એ તો આવડવાનું જ છે. અને અત્યારે સાઈડ પર રાખીએ. હવે આ શોધીએ અંતરાલ સ્વરૂપ. એકવાર ઓછા ને એકવાર વત્તા લખવાનું છે. એટલે જે પહેલા આપેલું છે તે લખી દેવાનું, x2 < 0.01. આ લખી દેવાનું. ચાલો લખી દીધું. હવે એકવાર ઓછા એટલે a કેટલા છે? તો 2. તો 2 માંથી એકવાર ઓછા કરવાનું 0.01 અને એકવાર વત્તા કરવાનું 0.01. આ જે આપેલું છે તે છે. તો 2 માંથી એકવાર 0.01 જાય તો કેટલા વધે? તો 1.99 વધે. કેટલા વધે? 1.99. અને ઉમેરે તો કેટલા વધે? તો ઉમેરે તો 2.01 થાય. એટલે પહેલો દાખલો પૂરો. હવે અહીંયા લખવું હોય તો ફરીથી જે આપેલું છે તે લખી દેવાનું, x અને 2 < 0.01. અને આ રીતે લખવું હોય તો n લખવાનો, પછી 2 લખવાના અને પછી 0.01 લખવાનું. અને આગળના પ્રશ્નમાં આવું આપેલું હતું ને આપણે આ રીતના શોધતા હતા. એટલે ખૂબ અગત્યનો દાખલો છે, દાખલા નંબર 1. હવે એને દાખલા નંબર બીજો છે. એવા 4 દાખલા જોવાના છે. 4 દાખલા પહેલા a. અહીંયા વત્તા હોય તો મારે -5 લેવાના. આ ખાસ ધ્યાન રાખવાનું. વત્તા હોય તો કેટલા લેવાના? -5. અને ડેલ્ટા બરાબર કેટલા? 0.1. આ શા માટે લેવાના? તેનું એક સૂત્ર છે, x - a વાળું. x - a કરીએ તો -a ને આ પેલું x - a આવું આવે. બરાબર? આ માઇનસ અને બીજા 5 એટલે ઓછા ઓછા વત્તા થઈને આ 5 બનેલા છે એવું કહેવાય. ચલો પહેલા અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ એટલે એકવાર ઓછા અને એકવાર વત્તા. બીજું આપણને સામીપ્ય પૂછેલું છે એટલે એ લખવાનું સામીપ્ય સ્વરૂપ. બંને સ્વરૂપ આપણે લખવો પડે ને, એટલે લખવાનું સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ એટલે n અને a ને ડેલ્ટા. બસ, એમાં બીજું કંઈ નહીં આવે. આ જ અગત્યનું છે. જે આપેલું છે તે લખી દેવાનું. પહેલા x + 5 < 0.1 અને પછી લખો એકવાર ઓછા ને એકવાર વત્તા. પણ -5 છે, ખાસ ધ્યાન આપજો. -5 એમાંથી પાછું ઓછા કરવાનું અને -5 અને પછી એમાં વત્તા કરવાનું. કે એકવાર ઓછા ને એકવાર વત્તા. ઓછા ઓછા વત્તા થાય એટલે -5.1 અને આ વત્તા ઓછા ઓછા થાય એટલે -5 માંથી બાદ કરીએ તો -4.9. એટલે આ દાખલો અહીંયા પૂરો થઈ જાય. આની અંદર તો આપણને આવડતું જ છે. x + 5 જે આપેલું છે તે ઉપર જે કિંમત આપેલી, રકમ આપેલી તે પહેલા લખી જ દેવાની. અહીંયા પણ લખી દીધી, જો રકમ આપેલી હતી. અને પછી n લખવાનો. પહેલા જે પહેલું છે એ કેટલા? -5 અને ડેલ્ટા કેટલા? તો 0.1. એટલે દાખલો થઈ ગયો. એટલે અહીંયા 2 દાખલા થયા. હજુ બીજા 2 દાખલા છે. એ 2 દાખલા જોઈ લઈએ એટલે આ પ્રશ્નો પણ આપણને ક્લિયર થઈ જાય. પ્રશ્ન નંબર એના પછીનો ત્રીજો દાખલો. પ્રશ્ન 2 જ છે પણ દાખલા નંબર 3. હવે આવું આપેલું ત્યારે આપણે શું સમજો? અહીંયા x - a < ડેલ્ટા કહેવાય. એટલે લેસ ધેન પછીની કિંમત આપેલી છે એટલે a બરાબર આપણને નથી આપેલું એવું કહેવાય. a બરાબર અહીંયા આપ્યું નથી. આ a છે, x - a એ તો આપ્યું ને, તો 0 કહેવાય. આગળ એક દાખલો આવી ગયો. અને ડેલ્ટાની વાત કરીએ તો 1/3 કહેવાય. ચલો બંને વસ્તુ મળી ગઈ. પહેલા લખીએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ એટલે એકવાર ઓછા અને એકવાર વત્તા. પછી આ બાજુ પર લખવાનું સામીપ્ય સ્વરૂપ. આપણને જે 2 માંગેલા એ સામીપ્ય સ્વરૂપ એટલે n, a અને ડેલ્ટા. બસ પટી ગયું. હવે અહીંયા જે આપેલું છે તે પહેલા લખી દેવાનું, x < 1/3 અને a એટલે 0 1/3 અને 0 + 1/3.
એનો મતલબ શું થયો? -1/3 જ થાય અને +1/3 જ થાય. આ જ આપણો જવાબ. પણ ખાસ ધ્યાન આપવાનું કેવી રીતના કરવાનું છે. પાછું x < 1/3 અને આ સામીપ્ય સ્વરૂપમાં લખી દે. a કેટલા? તો 0 અને ડેલ્ટા કેટલા? તો 1/3. એટલે દાખલો પૂરો. ત્રીજો દાખલો બી અહીંયા પૂરો થઈ જાય. દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 પર એકદમ શાંતિથી જોઈ લઈએ. વત્તા આપેલું છે એનો મતલબ શું કહેવાય? ઓછા. એટલે a બરાબર -3 અને ડેલ્ટા બરાબર 0.15. -3 કેવી રીતના ફરીથી તમને સમજાવી દઉં. x - a આવે બરાબર. ધારો કે x છે તો અહીંયા x અને -3 આવું કહેવાય. એટલે ઓછા વત્તા એટલે x + 3 આવું થયેલું હશે. ઓકે, ચલો હવે લખીએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ એટલે શું? એકવાર ઓછા એકવાર વત્તા. પછી લખવાનું સામીપ્ય સ્વરૂપ. એમાં શું લખવાનું? તો n a અને ડેલ્ટા. અંતરાલ એટલે ઉપર જે આપેલું તે લખી દેવાનું. પહેલા x + 3 < 0.15 અને એકવાર ઓછા ને એકવાર વત્તા. ઓછા એટલે 3 માંથી બાદ કરવાનું. -3 માંથી -0.15 બાદ કર્યા અને -3 ની અંદર 0.15 પ્લસ કર્યા. -0.15 આવ્યું બરાબર. ઓછા વત્તા થઈ જાય એટલે આ -3.15 થઈ જાય અને 3 માંથી 15 બાદ કરીએ એનો મતલબ કે 2.85 પર 2 3 મોટા છે એટલે માઇનસ છે એટલે માઇનસની નિશાની આવે. એટલે આપણો જવાબ. આની અંદર શું કરવાનું? તો જે છે તે તો લખવાનું છે x + 3. તમારે છે ને નીચે લખવાનું. આ તો તમને સામે બંને એક સાથે દેખાય છે ને એટલા માટે. બાકી તમારે આ દાખલો અને એના પછીનો દાખલો એને નીચે બતાવવાનો બરાબર. < 0.15 અને સરખાવી દેવાનો. n a કેટલા? તો એટલે -3 અને એ લખવાના 0.15. એટલે અહીંયા 4 દાખલા આપણા પૂરા થઈ. પ્રશ્ન 1 હતો એના 4 દાખલા જોયેલા. આજે પ્રશ્ન 2 છે એના પણ 1 થી 4 દાખલા જોયા. આપણને શું આપેલું હતું? તો આપણને આપેલું હતું માનાંક. અને માનાંક પરથી આપણે શું શોધવાનું હતું? તો માનાંક પરથી આપણે અંતરાલ અને સામીપ્ય શોધવાનું. જ્યારે પહેલો પ્રશ્ન હતો ત્યારે આપણને સામીપ્ય આપેલું હતું. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે ભણીશું ત્યારે આપણને અંતરાલ આપેલું હશે અને અંતરાલ આપેલું એના પરથી આપણે સામીપ્ય અને માનાંક શોધીશું. એ હશે દાખલા નંબર પ્રશ્ન નંબર 3. એના 4 દાખલા છે એ પણ આપણે જોઈશું. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા દાખલાઓ ભણીશું. આભાર.